આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. આજે રાજ્યનો 65મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરી હતી. ગુજરાત ઉદ્યોગ સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના સ્થાપના દિવસે રાજ્યમાં અને ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને તથા ગુજરાતીઓ પ્રત્યે સ્નેહ સન્માન રાખતા સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. समग्र विश्व में भारत का नाम रोशन करने वाली विभूतियों को जन्म देने वाली भूमि है गुजरात. राष्ट्रपिता महात्मा गांधी जी, लोह पुरुष सरदार वल्लभ भाई पटेल जैसे महापुरुष अर्पण किए हैं. ज्योतिर्लिंग सोमनाथ और शक्ति पीठ अंबाजी गुजरात की आस्था और ऊर्जा के केंद्र हैं. समग्र भारत गर्व ले सके ऐसे गुजरात राज्य का आज स्थापना दिवस है. मैं तमाम गुजरातियों को अभिनंदन देता हूँ, ढेरों शुभकामनाएं देता हूँ. ज्યાં જ્યાં बसे एक गुजराती ત્યાં ત્યાં सदा कान गुजरात. જ્યાં જ્યાં गुजराती बोलाती ત્યાં ત્યાં गुर्जरी नी मोहलात. जय जय गरवी गुजरात. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રજાને પ્રગતિ અને સર્વાંગી વિકાસની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનો સંદેશ આપ્યો હતો. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજકોસ્ટે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો તેમજ રાજ્યની અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓના નેટવર્ક દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ઉપર સર્જનાત્મક સંદેશ અને વિચારો લખવાનો અને આ રચનાઓને સોશિયલ મીડિયા એક્સ ઉપર આજે સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા દરમિયાન શેર કરીને તેની ઉજવણી કરાઈ હતી. આ નવીનતમ અભિગમ દ્વારા ઉજવણીનો આશય નવી પેઢીને વધુ સર્જનાત્મક બનાવવાનો પણ રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે રાજ્યની મુલાકાત લઈને કુલ 6 વિજય વિશ્વાસ સભામાં પક્ષના ઉમેદવારોના સમર્થનમાં સંબોધન કરશે. પ્રદેશ ભાજપની મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે શ્રી મોદી બપોરે ડીસાના એરોડ્રોમ ગ્રાઉન્ડ ખાતે, ત્યાર પછી સાંજે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી શ્રી મોદી આવતીકાલે સવારે વલ્લભ વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાન ખાતે, બપોરે સુરેન્દ્રનગર રાજકોટ માર્ગ ઉપર ત્રિમંદિર મેદાનની સામે, જૂનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે અને ત્યાર પછી સાંજે જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે યોજાનારી જાહેર સભાઓમાં સંબોધન કરશે. રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનું બેલેટ પેપર દ્વારા મતદાન ચાલી રહ્યું છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે બેલેટ પેપરથી પોલીસ કર્મીઓનું મતદાન થઈ રહ્યું છે, જેમાં 3000 કરતાં વધુ પોલીસ કર્મીઓ મતદાન કરશે. આ સાથે લોકસભા ચૂંટણીમાં 85 વર્ષથી વધુ વયના 6000થી વધુ સિનિયર સિટીઝન બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે. દમણ અને દીવ લોકસભાની ચૂંટણી માટે 85 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને મતદાન કચેરીઓએ તેમના ઘરે જઈને બેલેટથી મતદાન કરાવ્યું હતું. મતદાનના દિવસે ચૂંટણી ફરજ ઉપર આવશ્યક સેવાઓ પૂરી પાડતા લોકો માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં મતદાન સેવા કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે. પંચમહાલમાં ગઈકાલે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં અંદાજે 2700 જેટલા સરકારી કર્મચારીઓ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહામના માલવીય મિશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં ત્રિપુરા સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને મહામના માલવીય મિશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રોફેસર ગંગાપ્રસાદ પરસાઈ, રણજીતકુમાર ઝા સહિત 150થી વધુ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષીય પ્રવચન આપતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મૂળ ઉદ્દેશ એ છે કે આપણા યુવાનો વૈશ્વિક નાગરિક બને, પરંતુ તેમના મૂળ ભારતીય હોવા જોઈએ. આ પ્રસંગે એજ્યુકેશન ફેકલ્ટીના ચેરમેન એચ.બી. પટેલે સેમિનારની રૂપરેખા આપી હતી.
જુનિયર ક્લાર્કની મોકૂફ રહેલી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ અંગે માહિતી આપતા કહ્યું કે આદર્શ આચારસંહિતાના કારણે 20મી એપ્રિલથી પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. બાકી રહેલી પરીક્ષાઓ હવે મતદાન પછીના દિવસોમાં લેવાશે. હવે આ પરીક્ષા 11, 13, 14, 16 અને 17મી મેના રોજ લેવામાં આવશે, જ્યારે 8મી મેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાર્થીઓને નજીકના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે તેમ પણ સચિવે ઉમેર્યું હતું. જ્યારે મતદાનના પછીના દિવસની 8 અને 9મી મેની પરીક્ષા યથાવત રહેશે. અગાઉ 2 લાખ ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા હતા. હવે પછી 2 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. તેમણે પરીક્ષાર્થીઓને ઓળખપત્ર સાથે લઈ જવા અપીલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપના પ્રતિભાવો પણ આપી શકો છો.